વડોદરા મહાનગરપાલિકાની અનોખી ભેટ વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી ગાર્ડન ખાતે રૂપિયા 2.7 કરોડના ખર્ચે નવનિર્મિત યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું હોદ્દેદારો અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ ઝોનના નાગરિકોની સુખાકારી અને સુવિધામાં વધારો કરતો વધુ એક પ્રજાલક્ષી પ્રકલ્પ સાકાર થયો છે। ગોત્રી ગાર્ડન ખાતે રૂપિયા 2.7 કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવેલા અત્યાધુનિક યોગ સેન્ટર તથા લાઇબ્રેરીનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવતર સુવિધાથી સ્થાનિક રહીશોને સ્વાસ્થ્ય સાધના તેમજ જ્ઞાન ઉપાસના માટેનું એક ઉત્કૃષ્ટ સ્થળ મળી રહેશે। આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલા યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે કે લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે। આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે। જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી કે 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે। આવતા આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માનનીય વૈજયંતી પંડા સાહેબની ઉપસ્થિતિમાં માનનીય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રીની આજુબાજુના વિસ્તારના લોકોને મળે। અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે। બાકી હું મેડમને રિક્વેસ્ટ કરું યોગ નવીન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દરેક વોર્ડમાં એક યોગ સેન્ટર બનવાના છે। ત્યારે આજે અમે આ યોગ 21 જૂન પહેલાં યોગ સેન્ટરનું આપણે યોગા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે અને તેમાં માનનીય શ્રી વૈજયંતીભાઈ પાંડાના તેમજ ધારાસભ્યો અને પ્રમુખશ્રી સૌ સાથે મળીને અમે આ લોકાર્પણનું કર્યું છે અને આને ડિઝાઇન એક પિરામિડ આકારની બનાવી લેવામાં છે તેમજ 50 જેટલા સ્થાનિકો યોગા કરી શકે એવી એની રચના કરવામાં આવી છે। સાથે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે। લાઇબ્રેરીમાં 25 જેટલી સંખ્યામાં લોકો એને લાઇબ્રેરીનો યુઝ કરી શકે અને બેસીને વાંચી શકે, સ્ટડી કરી શકે એ માટેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા પાર્કિંગની બી સારી એવી સુવિધા છે, સીસીટીવી કેમેરા બી છે અને લોકો 50 લોકો જોડાઈને યોગ કરે એ માટે વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારની નજીક પણ અને એ રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે અને લાઇબ્રેરીમાં વાંચીને શાંતિથી વાંચીને એનો યુઝ થાય અને એનો ઉપયોગ થાય એ પ્રમાણે શાંતિ માહોલ વાતાવરણના વચ્ચે આ બનાવવામાં આવ્યું છે અને યોગ પણ સારી રીતે થાય અને બધા લોકો એમાં શાંતિનો અનુભવ મેળવે તેમજ યોગ દ્વારા મન પ્રચલિત થાય અને શાંતિનો થાય એ પ્રમાણે યોગાસનનું આયોજન કરવાનું છે। થેન્ક યુ।